બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં વિકાસના પોલા દાવાઓ વચ્ચે ગ્રામીણ ભારતની એક વરવી વાસ્તવિકતા સામે આવી છે। અહીંના મોટી ડુગડોલ ગામમાં પીવાના પાણીના અભાવે 150 જેટલા પરિવારો પાયાની સુવિધાઓથી વંચિત રહી પશુવત જીવન જીવવા મજબૂર બન્યા છે। મોટી ડુગડોલ ગામના ભોરિયા વિસ્તારમાં લાંબા સમયથી પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે। સરકારી વિભાગ દ્વારા પાણીનું ટાંકું તો બનાવી દેવામાં આવ્યું છે, પરંતુ તેમાં પાણી જ ન આવતું હોવાથી આ ટાંકું માત્ર શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યું છે। સૌથી ગંભીર બાબત એ છે કે પાણીની વ્યવસ્થાના અભાવે સ્થાનિક આંગણવાડી કેન્દ્ર પણ બિનઉપયોગી બન્યું છે। બાળકો માટે નાસ્તો કેવી રીતે બનાવવો અને તેમને પીવા માટે પાણી ક્યાંથી લાવવું તે પ્રશ્નને લીધે સરકારી યોજનાઓનો લાભ બાળકો સુધી પહોંચી રહ્યો નથી। અમારે એવો પ્રશ્ન છે અહીંયા કે અમારે મૂળ પહેલો પ્રશ્ન તો અમારે પાણી નથી આવતું। આ ટોકો બનાવ્યા, જો આ ટોકો લઈ લો સાહેબ, ટોકો બનાવ્યા 2020માં, હજી ટોકામાં પાણી આવ્યું નથી। મૂળ વાત ઓગણીવાળાવાળાને અમે જે સાહેબ છે ને, જે રોધવાવાળાને અમે એકવાર બે વાર કીધું કે અમે રોધ શેનાથી પાણી વગર શું કામ રોધ? મોટી સમસ્યા તો પાણીની જ છે। મૂળ વાત પાણી ખુલે હે આંગણવાડી ખુલે હે ટાઈમથી, પણ રોધવાની સમસ્યા જ પાણીની છે મોટી। મેન વાત તમને વાત કરું, મેં છે સભાસનમાં જે પહેલી સભાસન ભરણીને ત્યારે મેં તલાટી સાહેબની રજૂઆત કરી હતી, સાહેબ મારા ભોરિયામાં પાણી આવતું નથી। સાહેબ આંગણવાડીની જરૂર એવી છે કે કોઈ આંગણવાડી ખોલતો નહીં ટાઈમસર, એના માટે મેં રજૂઆત વારંવાર કીધી। સરપંચને કીધું કે સાહેબ આવીને તમે આ આંગણવાડી ખોલો, અને એને અમારે પાણી પણ આવતું અને આંગણવાડીની કોઈ અમારી સંભાળો અભળતું નહીં સાહેબ। એના લીધે આ બધું કરવું પડે અમારે, ન કે મીડિયા આગળ અમારે બોલવાની કોઈ જરૂર નથી। કયો વિસ્તાર કહેવાય? છોકરા આ ભોરિયા વિસ્તાર કહેવાય સાહેબ, કાળકા માતાના મંદિર, આંગણવાડી 3 નંબર। બીજી તરફ ભોરિયા વિસ્તારમાં રહેતા ઠાકોર પરિવારો ખેતમજૂરી અને પશુપાલન કરી માડ ગુજરાન ચલાવી રહ્યા છે। સિંચાઈના પાણીના અભાવે ખેતી મુશ્કેલ છે અને હવે પીવાના પાણી માટે પણ ટેન્કરો દ્વારા મોંઘા ભાવે પાણી ખરીદવું પડે છે। જે પરિવારો આર્થિક રીતે સક્ષમ નથી તેમની મહિલાઓએ માઇલો દૂર સુધી માથે બેડા ઉપાડી ખેતરોમાં ભટકવું પડે છે, જેના કારણે તેમની શારીરિક હાલત પણ કથળી રહી છે। ભોરિયા વિસ્તાર અહીંયા 150 ઘરની વસ્તી છે, એમાં મોટી સમસ્યા પાણીની છે, અને જે આંગણવાડીનો પણ લાભ મળતો નથી, અને પાણીની સમસ્યા પણ વધારે જ રહે છે। ક્યાંથી લાવવું પડે પાણી? પછી પાણી તો મનખાના કુવા ઉપરથી લાવવું પડે છે, ઉપાડીને કોઈ ટંકર રેકડાવા। આ ટોકું એમાં નહીં આવતું? આ ટોકો તો નહીં, 4 વર્ષ 5 વર્ષ આગળ બધાયેલો, પણ હજુ સુધી પાણી નથી આવ્યું। તકલીફ પાણી નહીં અમારે, બરોબર? કોઈ લગભગ 150 વર્ષ આપણે 150 મને કંઈ, બરોબર? એના કોઈ આખો પાણીની તકલીફ છે। હા, બાદ દેવું અને દે હા ટંકર રેટ આપણે સાહેબ, બરોબર? હા, ટોકું આવેલું સરકારી પાણી નહીં આવતું? ટોકું આવેલું પણ એના પાણી નહીં આવતું ને સાહેબ। હા, આ સમસ્યા માત્ર પાણી સુધી મર્યાદિત નથી, તેની સીધી અસર બાળકોના શિક્ષણ ઉપર પણ પડી રહી છે। સ્થાનિક મહિલાઓ ખેતમજૂરી અને પાણી મેળવવાની કવાયતમાં એટલી વ્યસ્ત રહે છે કે તેઓ બાળકોના ભવિષ્ય ઉપર ધ્યાન આપી શકતી નથી। આંગણવાડીમાં સુવિધાના અભાવે નાનપણથી જ બાળકો સરકારી લાભોથી વંચિત રહી રહ્યા છે, જે ભવિષ્યમાં આખા પંથક માટે ચિંતાનો વિષય બની શકે છે। ભોરિયા એક દિવસ રોધવા હારું આવે, એ અમે રોધવા આવે અંદાડા છોકરાને બહાર થઈને બોલાવે, નકે પણ રોધવા બીજે આવતી નથી। હા, રોધવા બીજે નથી આવતી, પોણી અહીંથી લઈ અને પછી ડોળ ભરીને પોણી લઈને રોધે। હા, પેલો વિતરણ કરવાનું આવે બધું કરે? ના, વિતરણ મહિને 4 મહિને 3 મહિને આવે, એટલે કોઈ નહીં। રોજ છોકરા ખોલ નાસ્તો બીજો કોઈ? ના, કોઈ નહીં। ના। કઈ આંગણવાડી કહેવાય? 3 નંબર ભોરિયા વિસ્તાર। ભોરિયા 3 નંબર વિસ્તાર। આમ ધાનેરાના મોટી ડુગડોલ ગામના 150 પરિવારોની આ વેદના તંત્રની ઉદાસીનતાની ચાડી ખાય છે। એક તરફ સરકાર હર ઘર જલના દાવા કરે છે, ત્યારે બીજી તરફ આ પરિવારો માટે પાણી એક સપનું બની ગયું છે। જો વહેલી તકે અહીં પાણીની સુવિધા ઉપલબ્ધ નહીં કરાવાય તો આગામી સમયમાં લોકોમાં મોટો રોષ ફાટી નીકળે તેવી પૂરેપૂરી શક્યતા છે। હવે જોવાનું એ રહેશે કે મીડિયાના અહેવાલ બાદ કુંભકર્ણની નિદ્રામાં પોઢેલું તંત્ર જાગે છે કે કેમ।